તો કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની પણ કવાયત તેજ. ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. નિરીક્ષકોએ સ્થાનિક કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક કરી 48 કલાકમાં નિરીક્ષકો નામની પેનલ પ્રદેશ સમિતિને સોંપશે. સ્થાનિક સમીકરણ રજૂઆતોને ધ્યાને રાખી અને નામોની પસંદગી નિરીક્ષકોએ આપેલા નામ પર પ્રદેશ નેતૃત્વ ચર્ચા કરી પસંદગી કરશે. 1 જૂન પહેલા બંને બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવશે. આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દીપેન પઢિયાર લાઈવ જોડાયા છે. દીપેન, કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને હવે બંને પક્ષો દ્વારા અને આમ કહીએ તો આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા કઈ રીતનું મનોમંથન, નામો ઉપર સંભવિત ઉમેદવારો કયા કયા છે, શું જાણકારી? જુહી, કડી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે જે સેન્સ પ્રક્રિયા છે તે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે સ્થાનિક જે નિરીક્ષકો છે તે નિરીક્ષકોની નિમણૂક કરી હતી. નિરીક્ષકોએ જે વિધાનસભામાં જે દાવેદારો છે તે તમામ દાવેદારોને સાંભળ્યા છે, સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમને સાંભળ્યા છે અને સ્થાનિક આગેવાનો છે તેમની સાથે પણ નિરીક્ષકોએ ચર્ચા કરી છે. આગામી 48 કલાકમાં નિરીક્ષકો છે તે નામોની પેનલ છે તે પ્રદેશ સમિતિને સુપ્રત કરશે. ત્યારબાદ પ્રદેશનું જે નેતૃત્વ છે તે આ બાબતે સ્થાનિક સમીકરણ હોય, સ્થાનિક રજૂઆતો હોય, જાતિ સમીકરણ હોય, આ તમામ સમીકરણોને ધ્યાને રાખી નિરીક્ષકોએ આપેલા નામોની પેનલ ઉપર ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ આ નામો છે તે કેન્દ્રીય જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી છે તેમને મોકલશે અને ત્યારબાદ 1 જૂન સુધીમાં સાંજ સુધીમાં કોંગ્રેસ છે તે બંને વિધાનસભાની પેટા ચૂંટણી માટેના નામો છે તે નામોની જાહેરાત કરશે. વિસાવદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં 4 થી 5 નામો અત્યારે ચર્ચા છે. ખાસ કરીને સૌથી જે પહેલું દાવેદાર હોય તો એ છે કરશન વડોદરિયાનું નામ છે તે સૌથી આગળ છે. કરશન વડોદરિયાના જે પત્ની છે તે 2022માં વિધાનસભાની આ પેટા ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. ત્યારબાદ વાત કરવામાં આવે તો જિલ્લા કોંગ્રેસના જે ઉપપ્રમુખ છે ભરત વિરડિયા તેમણે પણ વિસાવદર માટે દાવેદારી કરી છે. આ ઉપરાંત જે તાલુકા પંચાયત ભેસાણ તાલુકા પંચાયતના સભ્ય છે ભાવેશ ત્રાપસિયા તેમણે પણ પોતાની દાવેદારી છે તે કરી છે. આ ઉપરાંત ભેસાણ તાલુકા પંચાયતના જે પ્રમુખ છે નીતિન રાણપડિયા તેમણે પણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. આ ઉપરાંત ડૉક્ટર રતિ દોબરિયા છે તેમણે પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. તો તમામ જે સ્થાનિક સમીકરણો છે, ખાસ કરીને વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદર એ પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે, ત્યારે કોંગ્રેસ છે તે ચોક્કસથી કોઈ પાટીદાર નેતાને જ આ પેટા ચૂંટણીમાં મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ ઉપરાંત કડીની વાત કરવામાં આવે તો કડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં 4 થી 5 જે દાવેદારો છે તેમના નામ અત્યારે ચર્ચાઈ રહ્યા છે, જેમાં 3 પૂર્વ ધારાસભ્યો છે તેમણે કડી વિધાનસભામાંથી દાવેદારી કરી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય દસાડાના પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી છે તેમણે દાવેદારી કરી છે. કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા છે તેમણે દાવેદારી કરી છે. આ ઉપરાંત સોજિત્રાના પૂર્વ ધારાસભ્ય છે ભરત પરમાર તેમણે પણ દાવેદારી કરી છે. આ ઉપરાંત 2 સ્થાનિક જે નેતાઓ છે પ્રવીણ પરમાર અને પ્રહલાદ વાઘેલા તેમણે પણ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે દાવેદારી છે તે દાવેદારી કરી છે. ખાસ કરીને જે કડીની વાત કરવામાં આવે તો કડી વિધાનસભા છે તે SC અનામત છે અને આ બેઠક ઉપર 3 પૂર્વ SC ધારાસભ્યો છે તેમણે દાવેદારી કરી છે. ત્યારે હવે કડી ઉપર કોંગ્રેસ છે તે પૂર્વ ધારાસભ્યોને મેદાને ઉતારે છે કે પછી સ્થાનિક જે 2 આગેવાનોએ દાવેદારી કરી છે તેમાંથી કોઈ એકની પસંદગી કરે તે જોવાનું રહેશે. કારણ કે જે જાતિગત સમીકરણોને ધ્યાને રાખવામાં આવશે, સ્થાનિક નેતાઓની જે રજૂઆતો છે તેમને ધ્યાનમાં રાખવામાં આવશે. આ ઉપરાંત નિરીક્ષકોએ જે અભિપ્રાય આપ્યો છે તે અભિપ્રાયને પણ કેન્દ્રીય નેતૃત્વ છે તે ધ્યાને લઈ અને ઉમેદવારોની પસંદગી કરશે. તો કોંગ્રેસ દ્વારા જે પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા છે તે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને 1 જુલાઈ સાંજ સુધીમાં બંને બેઠક ઉપર નામો છે તે જાહેર થશે. જી આભાર દીપેન, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. તો કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો પહેલેથી જ ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી દીધી છે વિસાવદર બેઠક પર. ત્યારે હવે બંને પાર્ટી ભાજપ અને કોંગ્રેસ કે જેમણે હવે કવાયત તેજ કરી છે ઉમેદવારોની પસંદગી માટે. તમામ કાર્યકર્તાઓને અને આગેવાનોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમનો અહેવાલ
પ્રદેશ કોંગ્રેસ સમિતિને સુપ્રત કરવામાં આવશે। આ પ્રક્રિયા આગામી 48 કલાકની અંદર સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે અને અહેવાલના આધારે જે બંને બેઠકો માટે એટલે કડી અને વિસાવદર માટે સ્થાનિક આગેવાનોને જે સમીકરણ પ્રમાણે જે કોઈ એમની ભલામણ આવી હશે, એમની રજૂઆત આવી છે, એના આધારે નિરીક્ષકો જે અહેવાલ આપ્યો છે તેને ધ્યાનમાં લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા સહિત અમારું પ્રદેશનું નેતૃત્વ એના ઉપર આખરી ચર્ચા વિચારણા કરીને રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આગામી એટલે કે 2 જૂન પહેલાં એટલે કે 1 જૂન પહેલાં બંને બેઠક માટેના ઉમેદવાર જાહેર કરવામાં આવશે।